જમવાનું કાર્તિક ખાશે. હે હે નહીં? હા. કારેલાનું શાક? યાર સાવ આવું તો ના કર. મારા ત્યાં નહીં ખવાય. નહીં ખવાય નહીં, ખાવું પડશે. કારેલાનું શાક છે શરીર માટે બહુ જ સારું હોય છે. નહીં નહીં, પણ હું શું કહું છું પણ આ અરે તમે ના ખાધું? ચાલુ કર્યું મેં. હા. ચાઇનીઝ? ગાઈઝ, આ તમે શું ખાઈ રહ્યા છો? અને તમારી આવી હાલત કેમ છે? એ લોકો સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે. મારી જેમ મજબૂત બનવા કસરત કરે છે અને પૌષ્ટિક આહાર ખાય છે. તારી છે ચોકર. ઘરનું બધું ખાવાનું હેલ્ધી જ હોય. તો તારા બધા ડ્રામા બંધ કર. અને કાર્તિક, લડ્ડુ, તમારે જે ખાવું હોય બિંદાસ ખાઓ. હું પણ જોઉં છું કે તમે લોકો આવું ખાવાનું કઈ રીતે ખાવ છો. પૌષ્ટિક જ ખાવું પડશે. ખાવ. ખાશે જ, ખાવું પડશે. નહીં ખાય. ખાશે બસ. તમે બંને જણા હવે શાંત થાઓ. અચ્છા કરિશ્મા, કાલે સવારે છે ને બ્રેકફાસ્ટ ટાઈમ પર આપી દેજો. અને હા, તમે બધા પણ તૈયાર રહેજો. પપ્પાએ સવારે 9 વાગે વકીલ સાહેબને બોલાવ્યા છે. કાલે સવારે 9 વાગે વકીલ આવી રહ્યો છે અને એની મૂંઝવણ મારા મગજમાં ક્યારની ચાલી રહી છે. મમ્મી, તારું નહીં અમારા બધાનું માઇન્ડ ભમી ગયું છે. અરે વકીલ આવી રહ્યો છે ફક્ત એ વાત નથી, પણ મહેન્દ્રને એની સાથે શું વાત કરવી હશે એ ગળમથલ ચાલી રહી છે મારા મગજમાં. મમ્મી, નક્કી મામા કોઈ નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે. તો વકીલને ઘરે શું કામ બોલાવે? સાહિલને કહીને ઓફિસમાં ન સંભળાવે? અને આમ પણ બધું સાહિલ જ સંભાળે છે ને. પણ નક્કી વાત કંઈક બીજી જ છે. આપણા એ આપણા અને પારકા એ પારકા. ઓ બનેવીલાલ, તમે શું ક્યાંના દાંત ખોતરી રહ્યા છો? ખોતરી નથી રહ્યો. આપણે હમણાં જમ્યા ને એટલે મારા દાંતમાં કંઈ ભરાઈ ગયું છે, કાઢી રહ્યો છું. બાકી વિચારી તો રહ્યો છું, વિચારી રહ્યો છું. આમ વિચારીને મગજ ખાલી થઈ ગયું છે. એમ મગજ થોડું ખાલી થાય? નક્કી કાલે કંઈક નવા જૂની તો થશે જ. બાકી હરી ઈચ્છા બળવાન. બસ તો પછી વિચાર છોડો અને બધું હરી પર છોડી દો. કાલે જે થશે એ જોયું જશે. હવે શાંતિ થઈ. આ કચરો નીકળી ગયો ને એટલે. અને સાડી સાહેબ વાત કાલ પર નહીં પહોંચાડાય. સાસુમાની વાત સાચી છે. તમે એવું કહો છો કે મામા નવી કંપની ખોલવા માંગે, પણ મને એ વાતમાં કોઈ તથ્ય લાગતું નથી. કારણ કે નવી કંપની ખોલવાની વાત એ વકીલને ઘરે બોલાવવા જેટલી મહત્વની તો નથી જ.